ધાનેરામાં ક્રિકેટના મેદાન પરથી કરવામાં આવેલા કથિત ઉશ્કેરણીજનક નિવેદનોએ બનાસકાંઠા પંથકમાં ધાર્મિક તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. જાહેર મંચ પરથી બોલવામાં આવેલા શબ્દોને લઈને સ્થાનિક મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને મામલો હવે પોલીસ કાર્યવાહી તથા આંદોલનની ચીમકી સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર ઘટનાએ રાજ્યની સુલેહ શાંતિ અને કાયદા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બનાસકાંઠાના ધાનેરામાં યોજાયેલી એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન દિલીપ હડિયલ નામના ક્રિકેટર દ્વારા જાહેર મંચ પરથી કથિત રીતે એવા નિવેદન આપવામાં આવ્યા હતા જેને મુસ્લિમ સમાજની લાગણીઓને દુભાવનારા તરીકે જોવામાં આવી રહ્યા છે. આ નિવેદનોમાં ધાર્મિક સંદર્ભો સાથે હિંસક શબ્દ પ્રયોગ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને નાગરિકો વોર્ડ નંબર 5ના નગરસેવક સરફરાઝ સિંધીના નેતૃત્વમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને દિલીપ હડિયલ સામે શાંતિભંગ અને સમાજમાં તણાવ ફેલાવવાના આરોપ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત માંગણી કરી હતી. નગરસેવક સરફરાઝ સિંધી અને મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે કે જો આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. તેમણે સરકાર અને પોલીસ તંત્રને વિનંતી કરી છે કે આ મુદ્દે સંવેદનશીલતા દાખવી કાયદાના દાયરામાં પગલાં લેવામાં આવે અને રાજ્યની સુલેહ શાંતિ જળવાઈ રહે. હાલ સુધી આ મામલે ઔપચારિક એફઆઈઆર નોંધાઈ નથી, પરંતુ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે નગરસેવક સરફરાઝ સિંધીએ શું કહ્યું સાંભળો. ક્રિકેટરે જે પોતાને સ્પોર્ટમેન ગણાવે છે તેમણે માત્ર પોતાની હલકી અને પ્રસિદ્ધિ માટે એક હલકી કક્ષાની રાજનીતિના રૂપે એમને મુસ્લિમ સમાજને સામે તલવાર અને બંદૂક લઈને આવવાની વાતો કરી છે. જો મને યાદ કરજો, હું તલવાર બંદૂક લઈને ન આવું તો હું દરબારનો દીકરો નહીં, આલિયા માલિયા જમાલિયાથી થાય તમે લોકો તોડી લેજો, આવા શબ્દોનો પ્રયોગ કરી એણે ગુજરાત રાજ્યની શાંતિ ભંગ કરવાના પ્રયાસ કર્યા છે. હાથે કરી અને એણે એક સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યો છે, જેના કારણે પોતાના જે મનસૂબા જે ફિલફૂલ કરી શકે. ગુજરાત રાજ્યમાં જ્યારે શાંતિ, ગંગા જમનાની તહેજીબની સંસ્કૃતિ હોય અને એને હનનવાનો આવા વિષયમય પ્રયાસો કરતા હોય તો આવા અસામાજિક તત્વો જોડે એટલે કે દિલીપ હડિયોલની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ જો તલવાર લઈને આવવાની વાત કરતો હોય તો એના હથિયાર રૂપી એના પર બીએનએસ કલમ 323, 324, 326 રૂપે ગુનો દાખલ કરવામાં આવે. અને એણે જે બંદૂકની વાત કરી છે, જો એની જોડે લાયસન્સ હોય તો ઠીક છે, જો એનું લાયસન્સ ન હોય તો એની સામે આર્મ એક્ટનો ગુનો દાખલ કરી અને આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન રહે તે માટે તાત્કાલિક એની ધરપકડ કરી અને જાહેરમાં એનો વરઘોડો કાઢવામાં આવે તો એને સબક મળશે કે કોઈની શાંતિ ભંગ કરવાથી શું બની શકે છે. આજે અમારી મુસ્લિમ સમાજની લાગણી અને માગણી એવી છે, કલેક્ટર સાહેબને મળ્યા છીએ, એમને આશ્વાસન આપ્યું છે, છતાં પણ અમે અહીંથી એસપી સાહેબને ત્યાર પછી અમારા પૂર્વ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા માટે જવાના છીએ. તો સરકારશ્રીને મારી રજૂઆત છે કે આ રજૂઆતને ધ્યાને લઈ એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. જો એની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો હું સરફરાઝ સિંધી પોતે અને મારા સમાજના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને અમને કંઈ પણ થશે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, ત્યાં અલગ અલગ સમુદાયો વચ્ચે સુલેહ શાંતિ જાળવવી તંત્રની સૌથી મોટી જવાબદારી છે. જાહેર મંચ પરથી કરવામાં આવતા આવા કથિત નિવેદનો સામે કાયદો કેટલો ઝડપી અને કડક બને છે તે હવે મહત્વનો સવાલ બની ગયો છે. શું આ મામલે એફઆઈઆર નોંધાશે અને શું આ ઘટનામાં ભવિષ્યના આવા નિવેદનો માટે ઉદાહરણરૂપ કાર્યવાહી થશે? આ સમગ્ર મુદ્દે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા અહેવાલો માટે સ્વમાની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.